લોકસભા ચૂંટણી માટેના મતદાન તબક્કાની શરૂઆત પહેલા જનતાને મોટી ભેટ મળી। સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીએ આજથી કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી। સરકારી તેલ કંપની તરફથી મળતી માહિતી પ્રમાણે 19 કિલોના પ્રતિ ગેસ સિલિન્ડર પર 30 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો કરાયો। જો કે આ લાભ માત્ર 19 કિલો એલપીજી સિલિન્ડર પર જ મળશે। તો આ તરફ ઘરેલુ ઉપયોગવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। ભાવ ઘટાડાની સાથે દિલ્હીમાં પ્રતિ સિલિન્ડરના ભાવ 1764 રૂપિયા થયા। 19 કિલો કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો। કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ ઘરેલુ ગેસના સિલિન્ડરમાં આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો નથી। લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા નાગરિકોને ભેટ આપવામાં આવે છે। ખાસ કરીને નાના ધંધાર્થીઓને રાહત કહી શકાય। એલપીજીના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ આ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો। હાલમાં આપણી સાથે એફએલડીઆઈના નેશનલ કોઓર્ડિનેટર જોડાઈ ચૂક્યા છે, શૈલેષભાઈ। શૈલેષભાઈ, શું અસર થશે અને જ્યારે ચૂંટણી નજીક આવી છે ને મતદાન પહેલા જ આ રીતનો ઘટાડો કઈ રીતે જોઈ શકાય? હાજી, મતદાનને અને આ ઇલેક્શન સાથે કે પ્રાઇઝને કોઈ પેલું ફ્લક્ચ્યુએશન નથી। આ ઇન્ટરનેશનલ પ્રાઇસ સાથે આ રેટનું પેલું થાય છે ચેન્જીસ। જે અત્યારે ક્રૂડ અને એલપીજીના જે ભાવ ઘટી રહ્યા છે, જે નેશનલમાં ઘટ્યા છે તે પ્રમાણે ગવર્મેન્ટ અને ઓઇલ કંપની એ રીતના ભાવ ઘટાડી રહી છે। આજે 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની અંદર 31 રૂપિયા 92 પૈસા, એટલે પર કેજી 1 રૂપિયા 68 પૈસાનો ભાવ ઘટાડો થયો છે। પણ જો ખરેખર ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડના અને ભાવનો ઘટાડાની અસર અહીંયા પડતી હોય તો માત્ર કમર્શિયલ પર જ શા માટે કરવામાં આવે? સવાલ એ છે કે રાંધણ ગેસ પર આ મતલબ ઘટાડો કરવામાં નથી આવ્યો। એટલા માટે કે બેન, કોમર્શિયલ એ નેશનલ માર્કેટ અને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી માટે છે, જ્યારે ડોમેસ્ટિક સિલિન્ડર છે તે સિલિન્ડર સરકારના પ્રાઇસ કંટ્રોલમાં રહે છે। જેથી કરીને કોઈ પણ વસ્તુ પ્રાઇસ એકદમ વધી જાય ત્યારે ડોમેસ્ટિક સિલિન્ડરમાં કસ્ટમર પર બોજ ના પડે, તેથી ગવર્મેન્ટ એને પ્રાઇસ કંટ્રોલ કરી રહી છે કે જેની પ્રાઇસ નિયંત્રણ કરે છે। આભાર શૈલેષભાઈ, અમારી સાથે વાત કરવા બદલ।